હેલો દોસ્તો, વેલકમ ટુ વર્લ્ડ ઓફ ફૂડીઝ. તો આજે આપણે બનાવીશું ફજેતોર, જે ઉનાળાની સ્પેશિયલ રેસીપી છે. પાકેલી કેરી હોય અને એના જે ગોટલામાં વધ્યું હોય તે પલ્પને આપણે આ રીતે મસળીને પાણીમાં રાખીને કાઢી લઈશું. મેં 5-6 ગોટલા લીધા છે, તમે તમારી રીતે લઈ શકો છો. તો હવે આપણે આને ગાળી લઈશું આ રીતે. અને એમાં 2 ચમચ આપણે કેરીનો રસ એડ કરશું અને એની અંદર આપણે 2-3 ચમચી બેસનનો લોટ એડ કરશું, ચણાનો લોટ, અને દહીં નાખશું 2-3 ચમચી. પછી આપણે થોડી હળદર નાખશું અને લાલ મરચું નાખીશું આપણે 1 ચમચી. થોડો ગરમ મસાલો એડ કરીશું, થોડું હજી લાલ મરચું એડ કર્યું છે, અને મીઠું. આપણે જેમ ગુજરાતી કઢી વઘારીએ એવી રીતે જ આ ફજેતો બનતો હોય છે. આ બધું આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. આમાં લમ્સ ના રહે એનું ધ્યાન રાખવું. તો આને બરાબર હલાવીને આપણે આવું બનાવી દઈશું. આમાં એક પણ લમ્સ હવે રહ્યા નથી. તો આપણે મેથી દાણા, લીમડો, તેજપત્તા અને 2 સૂકા મરચાં લીધા છે, અને વઘાર માટે જીરું. તો તેલ ગરમ થઈ જાય એટલે જીરું આપણે નાખી દઈશું. જીરું તતડાઈ જાય પછી આપણે તેજપત્તું અને સૂકું મરચું અને લીમડો નાખી દઈશું. હિંગ નાખી છે અને હવે જે આપણે રેડી કર્યું હતું એ આની અંદર એડ કરી દઈશું અને આને બરાબર આપણે ઉકળવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે આને સતત ચલાવતા રહીશું. પછી તો થઈ ગયા બાદ જે આનો કલર પણ બદલાઈ ગયો છે અને એકદમ મસ્ત કાળું થઈ ગયું છે. આપણે આને ગરમ ભાત જોડે એડ કરીશું. પછી તો ગરમ વધારે સારો લાગે છે અને આપણા પેટમાં ઉનાળો છે તો